નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરીશું એક દેશ એક ચૂંટણી એટલે કે વન નેશન વન ઇલેક્શન. અત્યારે આ વાત એટલા માટે કરવી જરૂરી છે કારણ કે ગુજરાતમાં છેલ્લા 3 દિવસ જે છે કહી શકાય કે વન નેશન વન ઇલેક્શન કમિટી ગુજરાતની મુલાકાતે છે અને આજે તે બેઠક કરવામાં આવી. બેઠકની અંદર તમામ રાજકીય પક્ષોને સાંભળવામાં આવ્યા. જે સંસદીય સમિતિ છે વન નેશન વન ઇલેક્શન માટેની, તે સમિતિ અલગ અલગ રાજ્યોમાં ફરી રહી છે અને હવે ગુજરાતમાં પણ છેલ્લા 2 દિવસથી કન્સલ્ટેશન કરી રહી છે, પરામર્શ લઈ રહી છે અને તેની અંદર આજની જે મહત્વની બેઠક એટલા માટે હતી કે તમામ રાજકીય પક્ષો સાથે આજે બેઠક કરી. આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે બીજા પક્ષો હોય, તમામ પક્ષો સાથે આજે મુલાકાત કરવામાં આવી. તમામ ધારાસભ્યો માટે આજે સમય ફાળવવામાં આવ્યો હતો, સાંસદો માટે સમય ફાળવવામાં આવ્યો હતો અને સાથે સાથે પીએસયુ અને સહકારી ક્ષેત્રના આગેવાનો તેમની સાથે ચર્ચા કરવામાં આવી, પરામર્શ કરવામાં આવ્યો હતો કે ગુજરાત રાજ્યનો શું મત છે. ઓવરઓલ જે ગુજરાત રાજ્યનો મત જોવા જઈએ તો તે મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. ગઈકાલે જે છે બધા સરકારના અધિકારીઓ સાથે બેઠક કરી હતી, આઈએએસ ઓફિસરો, આઈપીએસ ઓફિસરો સાથે, અને હજુ એક વખત જે સમય બાકી છે તેમાં તજજ્ઞો સાથેની બેઠક જે છે આવતીકાલે થવાની છે. એટલે તમામ લોકો સાથે આ બેઠક કરવામાં આવી રહી છે જેનો મુખ્ય હેતુ એ છે કે લોકોને વન નેશન વન ઇલેક્શન માટે કન્વિન્સ કરવા, એક દેશ એક ચૂંટણી કેમ કરવી જોઈએ, તેના શું ફાયદા છે તેની વાત આ સમિતિ કરી રહી છે. આ સમિતિ જે છે ભાજપના સંસદ સભ્ય પીપી ચૌધરીની અધ્યક્ષતામાં બનેલી છે અને તેની અંદર તમામ અલગ અલગ પક્ષોના સભ્યો પણ આ જેપીસીનો જે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી છે તેનો ભાગ છે. એટલે આની પહેલાં તેઓ કર્ણાટક જઈને આવ્યા, તેની પહેલાં હિમાચલ અને બીજા રાજ્યોમાં ફરીને આવ્યા છે. ગુજરાત 7મું રાજ્ય છે કે જ્યાં તેમણે આ પરામર્શ કર્યો છે અને આ પરામર્શમાં તેઓ સંતુષ્ટ એટલા માટે દેખાય કે ગુજરાત સરકાર દ્વારા અને અધિકારીઓ દ્વારા જે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું ગુજરાત સરકાર વતીનું, તેની અંદર ઘણા એવા મુદ્દાઓની વાત કરવામાં આવી કે જે મુદ્દાઓને કોઈ અડતું જ નહોતું. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે આ વન નેશન ઇલેક્શન જે છે ભાજપ લાવ્યું છે, એટલે ગુજરાતમાં ભાજપ સરકાર છે એટલે તેનું સમર્થન કરવાની છે, તેમાં કોઈ બેમત નથી. પણ વિપક્ષ આનો વિરોધ કર્યો છે. વિપક્ષે પહેલેથી જ કહી દીધેલું હતું અને એટલા માટે જ આ બિલને જે છે સુધારા વિધેયકને જેપીસી પાસે મોકલવામાં આવ્યું. એટલે જેપીસીની અંદર એની ચર્ચા જે છે સમિતિ બધાની પાસે મત લઈ અને આ સંસદમાં રજૂ કરશે કે દરેક રાજ્યનો શું મત આવ્યો છે. પણ ગુજરાત કેમ અલગ પડ્યું, ગુજરાતે શું કર્યું એવું કે જેનાથી સમિતિના અધ્યક્ષે કહ્યું કે આ ગુજરાતે જે પ્રકારની તૈયારી કરી છે આ અમે બીજા રાજ્યોને કહીશું કે આનું અમલ કરે અથવા તો આને સમજે કે આ કેમ જરૂરી છે. તો ગુજરાત સરકાર દ્વારા કેટલાક એવા મહત્વના મુદ્દા રજૂ કરવામાં આવ્યા જેમાં અધિકારીઓ પણ કર્યા અને આજે સરકાર વતી નાયબ મુખ્યમંત્રી પણ હાજર હતા અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી પણ તેની અંદર હાજર હતા. તેમણે મુખ્યમંત્રી સહિત જે આ કમિટી મળી હતી તેની અંદર વિધાનસભાના સ્પીકર, ડેપ્યુટી સ્પીકર પણ હાજર હતા. આ બધાએ જે મત મૂક્યો તેની અંદર જે મત હતો ગુજરાતનો કે ભાઈ 3 વખત ચૂંટણી થાય છે, લોકસભા, વિધાનસભા અને પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ. એટલે આ ચૂંટણીઓની અંદર પ્રજાને 3 વખત મતદાન કરવું પડે છે. 3 વખત સમગ્ર પ્રક્રિયાના કારણે સ્ટાફ રોકાય છે, સરકારના કામો અટકી પડે છે, વિકાસ કાર્યો ઉપર બ્રેક લાગે છે. તેની સાથે સાથે જે શિક્ષકો અથવા પોલીસ કર્મીઓ અથવા જે સિક્યુરિટી સ્ટાફ, કેન્દ્રીય એજન્સીનો જે સ્ટાફ હોય છે તે જે રહે છે તેના જે માનવ કલાકો છે, માનવ કલાકો કેટલા બગડે છે અને તેના કારણે કઈ કઈ વસ્તુ ઇફેક્ટ થાય છે. શિક્ષકોને જ્યારે આ કામ સોંપવામાં આવ્યું તેના કારણે શિક્ષણ કાર્ય કેટલું બાધિત થાય છે. હમણાં જ આપણે જોયું સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં શિક્ષકોને કેટલી તકલીફ પડી હતી, તેના કારણે મુદ્દો ઉઠ્યો હતો કે આ કામ શિક્ષકોને ન આપવામાં આવે, પણ ચૂંટણીમાં શિક્ષકોને પોલિંગ એજન્ટ તરીકે બેસતા જ હોય છે, તેમને બેસવાનું જ હોય છે, તેમાં કોઈ તેમના માટે ઓપ્શન નથી રહેતો. એટલે આવી જે 3 વખત ચૂંટણીઓ થાય તેના કારણે 50 લાખ માનવ કલાકો બગડે છે તેવો દાવો ગૃહમંત્રીએ અને ઉપમુખ્યમંત્રીએ કર્યો. ગૃહમંત્રી હર્ષ કે જેઓ ઉપમુખ્યમંત્રી બને તેમણે આ દાવો કર્યો કે 50 લાખ માનવ કલાકો બગડે છે. ખર્ચનો તો બે હિસાબ છે, ખર્ચ તો કેટલો થાય છે બધાને ખબર જ છે, પણ 3 વખત આ પ્રક્રિયાના કારણે સરકારની જે પ્રક્રિયા હોય છે, વિકાસ કાર્યોની ઝડપ હોય છે, તેના ઉપર રોક લાગે છે. કારણ કે એવરેજ જે સમયગાળો છે સ્થાનિક સ્વરાજની અંદર 1 મહિનાનો, વિધાનસભામાં 45 થી 50 દિવસ અને લોકસભામાં 50 થી 60 કે 65 દિવસનો સમયગાળો હોય છે. તો આટલો સમય વહીવટીતંત્ર ઠપ થઈ જતું હોય છે અને તમામ અધિકારીઓ ફક્ત ચૂંટણીના કામમાં હોય છે, એટલે બીજા કામ ઉપર ધ્યાન નથી આપી શકાતું. તો જો એક સાથે ચૂંટણી થાય તો તેનો બહોળો ફાયદો તમામ લોકોને મળી શકે એમ છે. ખર્ચ ઘટવાની સાથે સાથે બીજા તમામ જે મુદ્દાઓ છે, લોકો શિક્ષકોને પડતી તકલીફ હોય કે સરકારી કર્મચારીઓ પડતી તકલીફ હોય, આ તમામ જે તકલીફો છે તકલીફો દૂર થઈ શકે છે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી. એટલે આ એક મહત્વની વાત હતી. તેના સિવાય જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ પર તમામ અધિકારીઓની પણ ચર્ચા, પોલીસ ફોર્સની વાત હોય કે સિક્યુરિટી ફોર્સની વાત હોય, કેન્દ્રીય સુરક્ષા બળો આવે છે તેમની વાત હોય, આ સિવાય ઈવીએમને લઈને પણ, ઈવીએમનો ખર્ચો છે તેને લઈને પણ વાત થઈ. એટલે આ તમામ પાસાઓ પર વાત થઈ હતી અને હવે જે મહત્વનો મુદ્દો એ તમામ મુદ્દાઓ આપવામાં આવ્યા તેને લઈને સમિતિ જે છે
સંતુષ્ટ હતી કે આવા મુદ્દાઓ જે છે ખરેખર આ નાના મુદ્દાઓ છે કે જેની સામાન્ય જનતાને કે લોકોને ખબર નથી હોતી, એટલે આ તમામ મુદ્દાઓની વાત સરકાર અને સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવી. પણ હવે વિપક્ષનો પક્ષ શું છે? વિપક્ષે સ્વાભાવિક રીતે વિપક્ષ આનો વિરોધ કરે છે. વિપક્ષનું કહેવું છે, જો કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે જે મુદ્દાઓ ઉઠાવ્યા તેની અંદર સૌથી મોટો પ્રહાર હતો કોંગ્રેસનો કે સંઘીય ઢાંચા, એટલે કે જે ફેડરલ વ્યવસ્થા છે ભારતની, રાજ્યો અને કેન્દ્ર આ બંને સરકારો અલગ અલગ છે અને બંનેના મુદ્દાઓ અલગ અલગ હોય છે, બંને માટે ચૂંટણીઓ અલગ અલગ હોય છે. તો આ જે સંઘીય વ્યવસ્થા છે તેના ઉપર વન નેશન વન ઇલેક્શન છે એ સીધો પ્રહાર કરે છે અને સંઘીય ઢાંચાને તોડવાનો પ્રયાસ છે. આ ગંભીર આરોપ કોંગ્રેસ જે છે જ્યારે આ સુધારો કેન્દ્ર સરકાર લઈને આવી ત્યારે પણ લગાવ્યો હતો ને એ જ વાત આજે પણ કોંગ્રેસના નેતાઓએ સંસદીય સમિતિ સમક્ષ મૂકી અને તેની અંદર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો કે આ સંઘીય ઢાંચાના જે છે નુકસાન કરે છે. તેની સાથે બીજો મુદ્દો છે કે દરેક ચૂંટણીના મુદ્દા અલગ હોય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય તો તેનો મુદ્દો સ્થાનિક સ્વરાજ પૂરતો હોય છે અને જો વિધાનસભા હોય તો તેનો મુદ્દો રાજ્ય પૂરતો સીમિત હોય છે. જ્યારે લોકસભા ચૂંટણી હોય તો એ દેશના મુદ્દાને નક્કી કરી અને એ મુદ્દાને ધ્યાનમાં રાખી અને સાંસદો અથવા તો પોતાનો પ્રતિનિધિ સિલેક્ટ કરવાનો હોય છે, પોતાના જે તે પાર્ટીને પ્રજા મત આપતી હોય છે. જો હવે આ ચૂંટણીઓ એક થઈ જાય તો તેનો અર્થ છે કે કેન્દ્રમાં ચહેરાને ધ્યાને રાખી અને બાકીની બંને ચૂંટણીઓમાં પ્રજા જે છે તે આ ભૂલી જાય કે તેમણે કોને સિલેક્ટ કરવાના છે અને કેન્દ્રમાં જે ચહેરો હોય તો રાષ્ટ્રીય મુદ્દો હોય એ મુદ્દાના આધારે પ્રજા મતદાન કરે, આવો આરોપ વિપક્ષે લગાવ્યો. તેના કારણે જે છે સ્થાનિક મુદ્દાઓ અને સ્થાનિક સમીકરણોને નુકસાન થતું હોય છે તેવો આરોપ કોંગ્રેસ લગાવી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ આ જ વાત કરી. આમ આદમી પાર્ટીએ કહ્યું કે સરકાર જે ખર્ચાની વાતો કરી છે તો જીડીપીના 0.001% જેટલો છે, એટલે ખર્ચાના કારણે ચૂંટણી સાથે કરવી એવો કોઈ મતલબ એનો થતો નથી. જો સરકાર ખરેખર કંઈ કરવા માગતી હોય તો સરકારે જે છે વન નેશન વન એજ્યુકેશન, વન નેશન વન હેલ્થ આ પ્રકારની સુવિધાઓ લાવવી જોઈએ કે દેશના તમામ નાગરિકોને એક સરખી સરકારી આરોગ્યલક્ષી સુવિધાઓ મળે, એક સરખું શિક્ષણ મળે. કારણ કે જે પ્રકારનું વીઆઈપી કલ્ચર દેશની અંદર છે એમાં જો સરકારના નેતાઓ હોય અથવા ધારાસભ્યો હોય તેમને જે પ્રકારની ફેસિલિટી મળે છે એ સામાન્ય જનતા નથી મળતી. તો આવી પોલિસીઓ લાવે તેવું આમ આદમી પાર્ટીએ કહ્યું હતું. આમ આદમી પાર્ટીએ પણ એ જ મત વ્યક્ત કર્યો કે સ્થાનિક સ્વરાજના મુદ્દા અલગ હોય છે, વિધાનસભાના મુદ્દા અલગ હોય છે, લોકસભાના અલગ હોય છે. તો એ ત્રણેય ચૂંટણી જો ભેગી કરવામાં આવે છે તો જે મુદ્દાઓ છે પ્રજાના મુદ્દાઓ જતા રહે છે અને પ્રજાનો જે મતાધિકાર છે તેનો ઉપયોગ એક જ વાર થાય. 3 વખત પ્રજાપ્રતિનિધિ ચૂંટણી હોય છે પરંતુ પહેલામાં એક જ વખત ચૂંટવું પડે, તેના કારણે પ્રજાને મતાધિકાર છીનવાય છે તે પ્રકારનો પણ આરોપ થાય છે. બીજી વસ્તુ કે જે ઈવીએમની વાત કરવામાં, સ્ટાફની વાત કરવામાં આવી તો તે જે છે અત્યારે આટલા વર્ષથી સિસ્ટમ ચાલી જ રહી છે તો તેની અંદર બદલાવ કરવાની જરૂર ક્યાં છે? આની પાછળ સરકારની કોઈ જે છે હિડન એજન્ડા છે, આવો આરોપ આમ આદમી પાર્ટી લગાવી રહી છે. એટલે વિપક્ષે સ્વાભાવિક રીતે આનો વિરોધ કર્યો છે. વિપક્ષનો સ્પષ્ટ મત છે કે વન નેશન વન ઇલેક્શન એ લોકશાહીની રીતે કોઈ પણ રીતે યોગ્ય નથી. સામે ભાજપે એવું કહ્યું કે વન નેશન વન ઇલેક્શન એટલા માટે યોગ્ય છે કે પહેલાં પણ 3 વખત આખા દેશમાં એક સાથે ચૂંટણીઓ થઈ ચૂકી છે અને તે વખતે જ્યારે ભાજપ નહોતું જનસંઘ હતું તે વખતે પણ જનસંઘના લોકો ચૂંટણીમાં જોડાયા હતા અને એક દેશમાં એક સાથે ચૂંટણી થઈ હતી. અને બીજું કે જ્યારે તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીઓ સાથે થાય છે તો આપણે ઘણી વખત જોયું છે કે જિલ્લા પંચાયતમાં અલગ પાર્ટીનું બોડી બનતી હોય છે, તાલુકા પંચાયતમાં અલગ પાર્ટીની બોડી બનતી હોય છે. તો જ્યારે પ્રજા આટલું ધ્યાન રાખતી હોય છે તો લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ સાથે થાય તો તેમાં કોઈ તકલીફ ન થાય, આવો સરકારનો અને ભાજપનો મત છે. પણ વિપક્ષ સીધી રીતે કહી રહ્યું છે કે સરકાર ઈચ્છી રહી છે કે એક સાથે ચૂંટણીઓ થાય જેથી કરીને ભાજપ સત્તામાં રહે અને વિપક્ષો સત્તામાં ન આવે. રાજ્ય સરકારમાં જ્યાં વિપક્ષી સરકાર હોય ત્યાં પણ રાષ્ટ્રીય મુદ્દાઓ હાવી થાય અને કેન્દ્ર તરફી મતદાન થાય તેવું જે છે એ ગણતરી સાથે ભાજપ એજન્ડા લાવ્યું હોય તેવું વિપક્ષને લાગી રહ્યું છે. એટલા માટે વિપક્ષ આનો વિરોધ કર્યો છે. આગામી દિવસોમાં પણ આનો વિરોધ થશે. અત્યારે તો પરામર્શ થઈ રહ્યો છે. પરામર્શ બાદ સંસદીય સમિતિ સંસદની અંદર રિપોર્ટ મૂકશે અને ત્યારબાદ તેનું ભવિષ્ય નક્કી થશે. પણ ભાજપ સરકાર એટલે કેન્દ્રની મોદી સરકાર જે છે, જે એનડીએ સાથી પક્ષો સાથેનું જે એનડીએ ગવર્મેન્ટ છે, એનડીએ સરકાર છે, તે સ્પષ્ટ રીતે ઈચ્છી રહી છે કે આગામી દિવસોની અંદર દેશ વન નેશન વન ઇલેક્શન તરફ આગળ વધે અને 2029ની અંદર તેને કેવી રીતે અમલી બનાવાય તેના માટેની તૈયારીઓ ચાલી રહી છે. પણ જે સમયગાળો છે શું એ સમયગાળામાં અમલી બની શકશે કેમ એક સૌથી મોટો સવાલ છે. પણ પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એ વાત સાફ કરી છે કે ભાજપનું જે સૂર છે તે એક દેશ એક ચૂંટણી ઉપર છે. હવે તેને કેવી રીતે દિશામાં આગળ વધે છે તે જોવાનું રહેશે. આજની વાતમાં આજે તો બસ આટલું જ. વધુ સમાચાર જોતા રહો ગુજરાત.